સર yesterday when I was in a bus. હે ઇન ધ બસ એટલે બસ ની અંદર હતી. અરે ઓન ધ બસ આવે ઇન ધ બસ સર ઓન નું આવે. ઓન એટલે તો ઉપર થાય. હું ઉપર બેસીને નહીં અંદર બેસીને આવી છું. અચ્છા એવું છે એમ? હા તો ઘણા લોકો આવી ભૂલ કરે છે પણ આજે હું તમને એક એનો કન્સેપ્ટ સમજાવી દઉં કે વાહન હોય ને વાહન ઘણી પ્રકારના વાહન હોય બસ કાર પછી ટ્રેન પ્લેન છે આ બધા તો હંમેશા યાદ રાખજો કે જે વાહનની અંદર તમે ચડો અને તમે પગેથી આવી રીતે આમ ચાલી શકો ને એવા વાહનમાં હંમેશા ઇન પ્લસ વાહન નો આવે ઓન પ્લસ વાહન આવશે ઓન ધ બસ ઓન ધ ટ્રેન ઓન ધ એરોપ્લેન આવી રીતના અને જે વ્હીકલની અંદર તમે બસ બેસવાનું જ હોય તમે ચાલી ન શકો એવા વાહનની પહેલાં હંમેશા ઇન આવશે જેમ કે ઇન અ કાર પછી જેમ કે ઇન અ હેલિકોપ્ટર તો આ વસ્તુને જેમ કે ઇન અ ટ્રક બરોબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એટલે હવે પછી ધ્યાન રાખજે વેન આઈ વોઝ ઓન ધ બસ સમજાઈ ગયું જો તમને પણ મજા આવી હોય તો લાઈક શેર અને ફોલોનું બટન દબાવી દેજો.